सहज समझ घर आवो। सहज समझ घर आवो। छोड़ी दे सकल सब दावो। छोड़ी दे सकल सब दावो। सहज समझ घर आवो। सहज समझ घर आवो। सदा प्रसन्नं सुखसारसाया विराजते चारुतर प्रदेश। समस्त तेजोमय स्वरूपम् श्री गुरुपाद शुभालम तिलकं चिरकं श्वेतं वरं श्री घनश्यामरूपम् भक्ते सदाराधित ज्ञानरूपम् वंदे सदा श्री गुरुपाद पूर्णेन्दुवक्त्रं कमनीयगात्रं भक्तप्रियं श्रीकरुणानिधानम् आनन्दरूपं वचसाम्यगम्यम् वन्दे सदा श्री गुरुपाद प्रसन्नं विमलाचिदृष्टि आजानुभावरमणीयरूपं सदा वसन्तं हृदयारविन्दे वन्दे सदा श्री गुरुपाद वन्दे सदा श्री गुरुपाद वन्दे सदा श्री गुरुपाद। प्रेमी भक्तजनो, આજે જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ નિયંતા સૃષ્ટિના સર્જનહાર સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ અનંત અંશોના તારણહાર પરમ મોક્ષના દાતા સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપા અને અત્રે પધારેલા સૌ પ્રેમી નેમી ભક્તોની હાર્દિક ભાવનાથી અને આજના શુભ કાર્યની અંદર આર્થિક સેવાનો સહયોગ આપનાર સૌ દાતાઓના સહયોગથી આજે આપણે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના સન્મુખ અન્નકૂટ પ્રસાદ ધરાયો છે। આપણી હિન્દુ સંસ્કૃતિની પરંપરા અનુસાર આપણા નૂતન વર્ષનો પ્રારંભ વિક્રમ સંવત કારતક સુદ પ્રતિપદાથી થાય છે, જે આજે 2081 પૂરા કરી
અને 2082માં વર્ષનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે હિન્દુ સંસ્કૃતિના તમામ મંદિરોની અંદર વિશેષ કારતક સુદ પડવાના દિવસે અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવે છે. એ સિવાય કોઈ લાભ પાચમે પણ કરી શકે છે. એકાદશીના દિવસે પણ અન્નકૂટ થાળ ધરાવાતો હોય છે અને છેલ્લો કારતક સુદ પૂર્ણિમાના દિવસે પણ અન્નકૂટ પ્રસાદ ધરાવી શકાય છે. જ્ઞાન સંપ્રદાયનું સુરકુવાની અંદર જે મંદિર છે ત્યાં પૂર્ણિમાના દિવસે ધરાવવામાં આવે છે. જે નારણદાસજી મહારાજ શ્રી સ્થાપિત દિવ્ય પરમ ગુરુની હયાતીમાં સ્થાપના કરેલું એ મંદિર છે. એટલે અન્નકૂટ પ્રસાદ ધરાવવાનું વિશેષ મહત્વ કે આપણા ઘરમાં કોઈ પણ ચીજ આવે કે બનાવીએ એ સૌ પ્રથમ આપણે આપણા ઈષ્ટ દેવને અર્પણ કરી અને પછી પ્રસાદી રૂપે લેવું જોઈએ. તો આવું આપણે કરીએ છીએ ઘરમાં કે સીધું બજારમાં ખાઈ લઈએ છીએ? પાણીપુરી ક્યાં ધરાવા છે ભાઈ? ધરાવ્યા વિના તો કોઈ વસ્તુ આમ તો મુખમાં ના મુકાય, એવી આ એક પરંપરા છે. તો જ આપણું મન આપણા અંકુશમાં રહે છે. ગમે ત્યાંથી ગમે તે ખાઈ લીધું એટલે સમજવાનું કે પછી આ મન આપણા અંકુશમાં રહેશે નહીં. જેવું આપણે અન્ન કરીશું એવું આપણું મન બની જશે. સારું ખાઈશું ત્યાં સુધી તો વાંધો નથી, પણ આજે ખાવાનું છોડીને ન ખાવાનું લોકો ખાય છે, એના માટે ખાસ આ પ્રસંગ છે, આ સંદેશ છે. અને ઘરમાં પણ વડીલોએ કે પરિવારજનોએ જાગૃત થવું જોઈએ કે આવા દૂષણોથી આપણે બચીએ. શિક્ષિત હોવા છતાં પણ એની પાસે આટલી સમજણ નથી હોતી, તો એનું શિક્ષણ કસાય કામનું નથી. એના શિક્ષણની કિંમત કોડીની પણ નથી કે જેને ખાવાનો પણ વિવેક નથી. શું ખાવું એની ખબર નથી, ક્યારે ખાવું એની ખબર નથી, કેટલું ખાવું એ પણ ખબર નથી. માત્ર ને માત્ર સ્વાદના આકર્ષણથી ભોજન કરે છે અને પોતાનું જીવન બરબાદ કરી દે છે. સમય, સંબંધ અને સેહત, આ ત્રણ વસ્તુનું કેટલું મૂલ્ય છે એ એના ઉપર લખેલું નથી હોતું, પરંતુ આ સમય આપણા જીવનમાંથી ચાલ્યો જાય ને પછી એનું મૂલ્ય સમજાય કે આપણે યુવાન હતા ને ત્યારે કેવી રીતે જીવન, હવે આ વૃદ્ધાવસ્થામાં આવી ગયા, આપણે આપણો સમય ક્યાં ખર્ચી નાખ્યો. જે આનંદ માટે જીવતા હતા એ આનંદ તો રહ્યો નહીં, અને જે આનંદ માટે આ જીવન મળ્યું હતું એમાં આપણે ન ખર્ચીએ ત્યારે આપણને બહુ પસ્તાવો થશે. એટલે સમયની કિંમત કરવાની છે અને આપણા બાળકોને એનું મહત્વ સમજાવવાનું છે. આ નવા વર્ષનો દિવસ છે તો કેવી રીતે આશીર્વાદ મળે? આપણે ઉજવણી કરીએ છીએ, બહુ ગૌરવની વાત છે કે જે આપણને પ્રેરણા આપે, જે આપણામાં જાગૃતિ લાવે. પરંતુ માત્ર ને માત્ર લૌકિક રીતે એની ઉજવણી કરીએ તો એનો વિશેષ લાભ નહીં થાય. કેવી રીતે ઉજવણી કરવાની? આપણે સાફ સફાઈ કરીએ છીએ ને એ બહુ સારી વસ્તુ છે. 12 મહિને આપણે આખું ઘર સાફ કરીએ,
પણ આપણા મનની અંદર રહેલો જો કચરો નહીં કાઢીએ ને, મંદિરમાં આવીને ભજન કીર્તન સ્મરણ પ્રાર્થના કરીને, તો મનને શાંતિ નહીં મળે. સ્વચ્છતા તો બહુ જરૂરી છે, ઘર સાફ થઈ જાય બહુ સારી વાત છે. મને લાગે છે દિવાળી ના હોય તો ખબર નહીં ક્યારે કરત આપણે, પણ એક દિવસ આપ્યો છે તો કરીએ છીએ તો સારું છે. પણ મનને સ્વચ્છ કર્યા વિના આપણને સુખ અને શાંતિ નહીં મળે. ઘરની અંદર કચરો પૂજો તો રોજે વાળતા હોઈએ છે, એવું નહીં કે 12 મહિને વાળી નાખીએ પછી જરૂર નથી. તો એવી જ રીતે આપણા મનની સફાઈ પણ દરરોજ કરવી જોઈએ. શરીરને સ્નાન પણ દરરોજ કરીએ છીએ, એવી જ રીતે મનને પણ સ્વચ્છ કરવું જોઈએ. એના માટે આપણા ઋષિમુનિએ સવાર સાંજ પ્રાર્થનાઓ આપી છે. શું આપણા ઘરમાં પ્રાર્થના થાય છે? થાય તો છે, પણ શું બધા કરે છે? તો જેને ભૂખ લાગે કરે, બીજું શું. ભૂખ લાગે તો ખાય ને, એમ પ્રાર્થનાની પણ એક ભૂખ જોઈએ ને. ઘરમાં શું બધા સ્નાન કરે છે? સ્નાન તો બધા કરે છે, તો બધા સ્નાન કરે છે એવી રીતે બધાએ પ્રાર્થના પણ અવશ્ય કરવી જોઈએ. બધાને આવડવું જોઈએ. પણ જો સર્વે કરીએ ને તો બધાને નથી આવડતું હોતું. અમે તો પારાયણમાં જઈએ, કોઈને જે વિધિ પણ આવડતી, અને પ્રસંગોમાં ગમે ત્યાં કથામાં જઈએ, લગભગ ઘરના સભ્યોને આપો ને, નહીં ફાવે મને. અને કથા બંધ થઈ જાય ને પછી બોલવાનું કહે તો ફાવે, લે પછી બધું ફાવે. તો આપણે જે બોલવાનું છે, સંસ્કાર છે, એ આપણે શીખવાના છે ને એ શીખવાનું છે. એમાં આપણા બાળકોને શરમ આવે, તિલક કરવાનું હોય તો શરમાય. એને મોટા થયા પછી મા બાપની સેવા કરવાની થશે ને તોય શરમ આવશે, પછી માણસ રાખી લેશે. એટલે જરૂર પડે ને તો દીકરાઓ બધું કામ છોડીને માતા પિતાની સેવામાં આવી જાય. ભલે આપણને જે તકલીફ હોય આપણે જ સહન કરીએ છીએ, પણ એ સાનિધ્યમાં આવે ને ત્યારે આપણને સાંત્વના મળે છે, પ્રસન્નતા મળે છે. જેમ ઘરમાં નાનું બાળક હોય છે તો એના માટે એમની માતા હોય કે પિતા બધું કામકાજ છોડીને એની સંભાળ રાખે છે. બાળક રડતું હોય ને એને લઈ લે તો છાનું રહી જાય છે. એમ ઉંમર થયા પછી બાળકોનું સાનિધ્ય હોય ત્યારે એના દુઃખની અંદર એને રાહત થતી હોય છે. એટલે ખાસ આપણા બાળકોને સંસ્કારથી જાગૃત કરવાના છે. બાળકોની અંદર ભાવના છે, પણ આપણે વાતાવરણ બનાવવું પડશે. સામાજિક પ્રસંગો આવે છે તો બધા એમ કરે છે, એમ ધાર્મિક પ્રસંગોને જો આપણે મહત્વ આપીએ તો એનો પણ આપણને લાભ થાય. આપણે સામાજિક પ્રસંગ હોય ને તો દૂર દૂરથી આવીએ છીએ, વડોદરાથી આવે, આણંદથી આવે, અમદાવાદથી આવે. પણ ધાર્મિક પ્રસંગ હોય તો એમ લાગે છે કે એમાં ચાલશે, ચાલ્યું તો જશે જ, પણ આપણને લાભ નહીં મળે. અને સામાજિક પ્રસંગોમાં ગમે તેટલી દોડાદોડી કરો એમાં કોઈ લાભ નથી. છતાંય સામાજિક દ્રષ્ટિએ જવું જોઈએ. એને જેટલું મહત્વ આપે એટલું ધર્મ કાર્યને પણ મહત્વ આપવું જોઈએ. એટલે બાળકોની અંદર સંસ્કારનું જાગરણ થાય. મને બહુ આનંદ થયો, સાંજે બધા યુવાનો આવ્યા, અમારા ડોક્ટર અજયભાઈ લઈને આવ્યા. મને કે બોલો કઈ કામકાજ? મેં કામ માટે તો બીજા યુવાનો આવી ગયા હતા એટલે જરૂર નહોતી, છતાંય મેં કીધું આવ્યા એ આનંદની વાત છે. બસ અહીંયા રહો, બધું જુઓ, જાણો શું શું થાય છે, તમને પ્રેરણા થાય પછી કરવાની, આગળ જરૂર પડે ત્યારે. પછી ચર્ચાઓ થોડી કરતા કરતા મેં કીધું સવારે આવશો બધા પ્રભાત ફેરીમાં? તો ઘણી વાર કેવું હોય, શરમમાં હા પાડી દે. હું ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર જવાનું, મેં કીધું તમે બધા આવજો, કે ઘરે જઈને ઉપાસના કરજો. તો હા તો પાડી દે, પછી ભગવાન જાણે કરે કે ના કરે. એમ હાજે બધાએ હા તો પાડી
પરંતુ બધા આવ્યા પણ ખરા, એટલે બહુ ખુશીની વાત છે. બેસતા વર્ષના દિવસે આપણા બાળકો મોડા સુધી ઊંઘે એ સારું નહીં. એક દિવસ માટે પણ જો આપણામાં જાગૃતિ ના આવે તો આપણે આ દેશ માટે તો કંઈ ના કરી શકીએ, સમાજ માટે તો કંઈ ના કરી શકીએ. મને લાગે છે આપણી જાત માટે આપણે કશું ના કરી શકીએ. એટલે વહેલા ઉઠવું એ પણ એક સંસ્કાર છે ને. વહેલા ઉઠશે તો પૂજા થશે, પ્રાર્થના થશે. પ્રભાત ફેરીમાં આવ્યા અને સમરણ સાથે એમના આજે નવા વર્ષની શરૂઆત થઈ, એના માટે એક વિશેષ આશીર્વાદ છે. ઘરમાં જે કોઈ વહેલા ઉઠ્યા હશે, નાઈ ધોઈને ઘરમાં એમણે પૂજાઓ કરી હશે, તો એ રીતે આપણે દરેક દિવસોની શરૂઆત કરવાની છે. આજે પ્રસંગની ઉજવણી છે, નિમિત્તે આપણે વધારે વહેલા ઉઠ્યા હોય અને આજે થોડું વિશેષ કરીએ, આપણે પ્રાર્થના પૂર્ણ કરીએ, ધ્યાન કરીએ. સાંજે પણ સંધ્યા ઉપાસના થશે. આજે નવા વર્ષનો દિવસ છે, તો ભેગા બેસીને વાતો તો કરીશું, પણ થોડી પરમ ગુણની પ્રાર્થના ઉપાસના પણ પરિવાર સાથે થઈ જાય તો બહુ આનંદની વાત છે. ઘરમાં કરો તોય વાંધો નહીં, અને મંદિરમાં આવો તો વધારે આનંદ થશે. ઘરે તો તમે ગમે ત્યારે કરી શકો, પણ આજે એક શું અવસર છે કે તમે મંદિરમાં આવીને ઉપાસના કરો. નવરાત્રીના 9 દિવસ કોઈ બોલાવ્યા તમને કે આવજો? તમે તમારી જાતે જ આવ્યા ને? હું તો અહીં કહું છું તમને, ઘરે બોલાવા તો નહીં આવું, પણ આ તો મોકો મળ્યો છે એટલે કહી દઉં છું. બાકી આપણે જે કરવાનું છે ને આપણી જાતે કરવાનું છે. તો પરમ ગુરુ છે કૈવલધામમાંથી આવીને કહી ગયા છે, અને અમે એના શરણમાં આવ્યા છે, એટલે અમારી થોડી ફરજ બને કહેવાની. એમ થાય કે આવું જીવન મળ્યું છે, સમય આપણું હાથમાંથી જતો ના રહે. આ ઉંમરની અંદર જો બાળકોને તમે વાતાવરણ નહીં આપો તો ભવિષ્ય માટે એના માટે ખતરાઓ છે ઘણા બધા. અને ઘણા યુવાનો આજે ઝડપાઈ પણ ગયા છે. ન ખાવાનું, કચરો ખાવાની આદતો પડી જાય. બધા જે નવા કાલે યુવાન આવે ને બધા ફ્રેશ હતા, એને કોઈ વ્યસન નહોતા 99%. પછી હોય તો ખાનગીમાં, પણ એનામાં ન આવે એના માટે આપણે એને વાતાવરણમાં જોડવા જોઈએ, સત્સંગમાં જોડવા જોઈએ, ધાર્મિક પ્રસંગોમાં જોડવા જોઈએ. અને સારા વિચારોની જરૂર છે. એનું ખાનપાન સારું હોવું જોઈએ. તમને જ આળસ ચડે ને તમે ગમે તે લઈ આવો કે ચાલો ખાઈ લઈએ, આળસના કારણે ના હોવું જોઈએ. સંજોગો હોય ને ખાઈ લે વસ્તુ અલગ છે. ન ખવાય એવું નથી. ખાવાની કોઈ પણ વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ, પણ સંજોગો હોય ત્યારે ખાવું જોઈએ. તમે બીમાર હો અને ખાઈ લે વસ્તુ અલગ છે. તમારી હાજરી ના હોય અને જમી લે વસ્તુ અલગ છે. બાકી આપણે ઘરમાં હોય અને આળસ ચડે ને આપણે ભજીયા મંગાવી લઈએ, એ બરાબર ના કહેવાય. એટલે બાળકોમાં પણ પછી સંસ્કાર આવે. અને બહારનું ખાવાનું બધું સારું નથી હોતું. આજે મીઠાઈઓ છે પણ બધી શુદ્ધ બધી જગ્યાએ નથી હોતી. ઘણી જગ્યાએ ભેળસેળના પ્રસંગો બનતા હોય છે. સરકાર દરોડા પાડે તો ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. બને એટલું આપણે જાતે બનાવીએ, શીખીએ. પહેલાના લોકો ઘરે જ બનાવતા હતા, કોઈ બહારથી લાવતા નહોતા. ગામડાઓમાં તો આપણે લાડુ બનાવી, બધી પ્રસાદી જ કહેવાય, બધું ગળપણ જ છે, શીરો છે. તો એ રીતે આપણે આહારની શુદ્ધિ કરવાની છે. શુદ્ધ શાકાહાર હોવો જોઈએ. અન્નકૂટ ધરાવવામાં આવે છે ને એ જ વસ્તુ ખાઈ શકાય, અને જે વસ્તુ ધરાવી ના શકાય એ આપણે ખાઈ ના શકીએ. આપણા બાળકો ખાતા હોય કચરો, એને માતા પિતાની ફરજ બનતી હોય છે. લગ્ન થાય પછી પત્નીની ફરજ બને છે. પછી એમને ત્યાં છોકરા થાય તો એ એને સલાહ આપે, અને ત્યારે તો છે ને શરમાવા જેવી વાત છે કે આખી જિંદગી આપણે જીવ્યા અને છતાંય આપણને સમજણ ન આવી અને આપણા છોકરા આપણને સલાહ આપે. એના માટે એનાથી વધારે શરમ જેવું કંઈ ના કહેવાય. પણ એવી પરિસ્થિતિ ના થાય એમ સમજીને આપણે આવા પ્રસંગોમાં આવીને પ્રેરણા લઈ
અન્નકૂટ પ્રસાદ છે. એક દાણો મળે તોય ઘણું છે, એવું નથી આને કેટલું મળ્યું આને કેટલું મળ્યું એ વસ્તુ મહત્વની. આપણને જે આપે તે મહત્વનું છે. કદાચ તમે જાતે લઈ લો ને એનું કોઈ મહત્વ નથી. પ્રસાદનો એક કણ આપણને મળી જાય. આપણા ઘરમાં આપણે એક ચપટી પ્રસાદ લઈ જઈએ, એમાંથી બધાને થોડું થોડું આપીએ ને, એના આશીર્વાદ છે. બાકી બધાના ઘરમાં બધું છે નથી એવું નથી, પણ લેવાની વૃત્તિ નહીં, આપવાની વૃત્તિ, ખાવાની વૃત્તિ નહીં. પ્રસાદનો ભાવ રાખીને આપણે પ્રસાદ લઈએ એ આપણા માટે આશીર્વાદરૂપ છે. એટલે અખાદ્ય ચીજોનું સેવન કરવું જોઈએ નહીં. આપણને ખબર હોય તો આપણા બાળકોને આપણે સાવધાન કરવા જોઈએ. આજે અખાદ્ય ચીજો, મેં જન્મ દિવસે એક બહુ પ્રસંગ કયો હતો, બહુ સરસ. એ કથા સાંભળજો, યુટ્યુબ ઉપર હશે, કદાચ રેકોર્ડ નહોતી થઈ મારા ખ્યાલથી, કે ખબર નહીં. એક મોટું દૂષણ વ્યસનોનું તો છે જ, તમાકુનું. બીજું દૂષણ અખાદ્ય ચીજની અંદર માંસાહાર આવે છે. અહીંયા મંદિરની બહાર આપણે પાણી પીવાનું છે ને, ત્યાં એક ચોપાઈ લખી છે કરુણાસાગર મહારાજ. નિગલ ભખે સોય નીચ કહાવત. જે હલકો આહાર ખાય ને એ માણસ નીચ કહેવાય. આપણે તો કોઈને કહી ના શકીએ, પણ પોતાની જાતે સમજવાનો કે આપણી ઓળખાણ શું બને છે. નિગલ ભખે સોય નીચ કહાવત, સાહાર ભખે સોય સ્વામી. જે સારું ખાય ને એ સ્વામી છે, એ ઉચ્ચ વર્ણ છે. जैसे मधुआ मांस भखन की नीची जात नकामी. मद्यपान करे, मद्यपान એટલે શાસ્ત્ર ભાષાનો શબ્દ છે. સુરાપાન કહેવાય. સુરા લોકો જ કરી શકે, હો, કાયરનું કામ નહીં. હા, સુરાપાન એટલે સુરાનું જ કામ. અને પીવે ને પછી સુરો થઈ જાય, અને છેલ્લે છેલ્લે તો પૂરોય થઈ જાય. હા, એ પછી તમારે એનું જીવન પૂરું જ થઈ જાય. સુરાપાન, મદિરાપાન. મદિરા મંજીરા ના વગાડે ને પછી મદિરા લે હાથમાં. હાથમાં મંજીરા હોય ને, પૂજાનો થાળ હોય, સંસ્કાર હોય, એ વસ્તુ એને ટચ પણ ના કરે. આ સંસ્કારનો પ્રભાવ છે. ઘણા છોકરાને જોઈએ છે ને, આરતી નથી આવડતી હોતી. બોલો, એકદમ શાંતિથી આરતી કરવાની હોય ભગવાનની. આ બધું આપણે શીખવા જેવું છે. બાળકોને સંસ્કાર આપવાના છે. આરતી કંઠસ્થ થવી જોઈએ, જય વિધિ આવડવી જોઈએ, પગે લાગતા આવડવું જોઈએ. આવી જાણકારી આપણે આપવી જોઈએ. ધાર્મિક કથાઓ છે એનો પણ અભ્યાસ કરીને આપણા બાળકોને આપણે જણાવવી જોઈએ, જેથી આપણને પણ સ્મરણ થાય અને એને પણ સંસ્કાર મળે. એટલે સુરાપાન એટલે મદિરાપાન. મદિરાપાન એટલે દેશી ભાષામાં કહીએ તો શરાબ. શરાબ એ હિન્દી શબ્દ છે મારા ખ્યાલથી, પણ આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો દારૂ. આમ તો દારૂ તો છે ને બોમ્બ ની અંદર આવે છે દારૂ, અને પીવાનો આવે. તો માણસના જીવનને અને પરિવારને બરબાદ કરી દેશે. એવા સંગથી સાવધાન રહો. એના માતા પિતા કેટલા દુઃખી થાય છે અમે જાણીએ છીએ ને. એ પણ કશું નથી કરી શકતા. અમે પણ પ્રયાસ કરીએ છીએ, પણ અમને પણ સફળતા નથી મળતી. એટલી બધી ખતરનાક વસ્તુ છે. એનું નામ શરાબ છે, જે બહુ ખરાબ છે. માંસાહારનું સેવન, જૈસે મધુઆ માંસ ભખન કી. માંસનું સેવન કરવું જોઈએ નહીં. જો કે માંસાહાર ઓછા ખાય છે, પણ આપણા દેશમાં તો બહુ લોકો માંસાહારનું સેવન કરે છે. એટલે ભવિષ્યમાં આપણા બાળકો અહીંથી બહાર જઈને પણ એનું સેવન ન કરે અને એની મતિ ભ્રષ્ટ ના થાય, એના માટે આપણે સાવધાન રહેવાનું છે. જો કે ઈંડા સુધી તો પહોંચી જ ગયા છે. માંસ ખાતા હોય તો ભગવાન જાણે,
મસાલા નાખીને એવું સરસ બનાવી દે ને કોઈને ખબર જ ના પડે. અને હવે તો બધા કોલેજમાં ભણતા હોય ને એટલે પછી જાય હોટલમાં, પછી એક ખાતો હોય ને 2-5 ખાતા હોય ને એમાંથી એકાદ બાકી હોય ને એને અભડાવી જ દે, આગ્રહ કરીને. હવે એનું માન રાખવાનું હોય કે પછી એને છોડવાના હોય. પણ આપણી પાસે વિચારોનું બળ નહીં હોય, સંસ્કારનું બળ નહીં હોય, ધર્મનું ગૌરવ નહીં હોય તો ચોક્કસ આપણે એની અંદર લપસી જઈશું અને ધીમે ધીમે આપણું જીવન પતન તરફ આગળ વધી જશે. તો અન્નકૂટ પ્રસાદનો મહિમા છે. પરમ ગુને આપણે પ્રસાદ ધરાવીએ, હરરોજ થાળ કરો. આપણે ત્યાં મંદિરે કરીએ છીએ, ઘણીવાર હું ના હોઉં ત્યારે લોકોને કહું છું, જેને પણ સેવાની ભાવના હોય એ કરજો પ્રેમથી. આજે પણ ઘણા બધા લોકોએ બનાવ્યું છે. આમ તો તમારે ઘરે ના આવવું પડે, તમારે જાતે જ બનાવીને લાવવાનું હોય પ્રેમથી, કે આજે આપણું સૌભાગ્ય કહેવાય. તમે મને ખવડાવવાનો બહુ આગ્રહ કરો છો, પણ આજે અન્નકૂટ છે ને પરમ ગુરુને ધરાવવાનો છે. આપણે પરમ ગુરુએ જો પ્રસાદ લીધો, નાણદાજી મહારાજ કે જેમાં પછી ફલહાર આપ્યો, એ ફળ પણ થોડા લીધા અને બાકી સભાની અંદર વેચી દીધા. પરમ ગુરુ બધું ખાઈ શકે એવા છે તો પણ થોડું ખાઈને એને પ્રસાદ વેચ્યો છે બધાને. એમ આપણે અહીંયા પ્રસાદી લાવીએ અને બધાને પ્રસાદ રૂપે મળે, અને આનાથી પણ વિશેષ આપણે ગરીબોને ખવડાવવાનું છે, ભૂખ્યાને ભોજન કરાવવાનું છે. એ સંસ્કાર આમાંથી લેવાના છે. આજે અહીંયા પરમ ગુરુના આગળ આપણે ધરાયો છે. ઘણા લોકો કે પરમ ગુરુ ક્યાં ખાય છે, પણ જે ભૂખ્યા છે એને ખવડાવજે ને તું ધરાવીને. આજે તું પરમ ગુરુને નહીં ધરાવી શકે તો ભૂખ્યાને તું શું ખવડાવવાનું છે? જે ઈષ્ટમાં આપણી શ્રદ્ધા હોય ને ધરાવીને આપણે સંસ્કારિત ભોજન લેવાનું છે. અને એનાથી વિશેષ જો સંસ્કાર આવી જાય ને તો આપણને ભગવાને વિશેષ આપ્યું હોય તો આપણે થોડું લઈ અને કોઈ બીજાને પણ વેચીએ. બધાના ઘરમાં મીઠાઈ હશે એવું નથી. આપણા ઘરમાં આવી ગઈ ખુશી, પણ ઘણાના ઘરમાં એવી પરિસ્થિતિ હશે કદાચ આજે મીઠાઈ લાવવાના પૈસા નહીં હોય. હા, શરાબ લાવવાના હશે, ઉધારમાં મળે પાછો, એ તો ગમે ત્યારે પીવાય. પણ એમાં પીનારાને તો કોઈ મહત્વ નથી, પણ એના ઘરમાં જે સભ્યો હોય, બાળકો હોય, એના પૈસા ખતમ કરી દીધા હોય, બિચારા શું લાવે? તો એવા પરિવારોને આપણા સંપર્કમાં હોય, આપણું કોઈ કામકાજ કરતા હોય ખેતીવાડીનું, એમને આપણે આપણા ઘરમાંથી આપવું જોઈએ. આપણને આશીર્વાદ મળશે. એટલે ભૂખ્યાને ભોજન કરાવવાથી પુણ્ય મળે છે, ગરીબોને મદદ કરવાથી પુણ્ય મળે છે. ભલે એની ગરીબી જે કારણે હોય, પણ આપણને ભગવાન આપ્યું છે તો આપણે આપવું જોઈએ. અમારા સુરતથી બધા પરિવાર આવ્યા છે, તો અહીં ફટાકડા લઈને આવ્યા પરિવાર સાથે, અહીં જઈ ફોડીશું. પછી થોડા ગરીબ બાળકોને જે બાલ સભામાં આવતા હતા એમને પણ થોડા આપ્યા. બાળકો ખુશ થયા છે, કારણ કે આપણે પણ નાની ઉંમરમાં જયારે આ ફટાકડામાં પ્રીતિ હોય ને ત્યારે આપણને કોઈ આપે ને એમ જ આપણે પણ ખુશ થઈ જાય. અત્યારે અમીર પરિવારોને તો બહુ જ મળતા હોય છે, પણ ગરીબ પરિવારો હોય એને બધાને એટલા મળતા ના હોય, અને એને મળે તો ખુશી થાય છે. ગઈકાલે દિવાળીના દિવસે, પરમ દિવસે લીમડી ગયા તો ત્યાં પણ બાળકોનું સન્માન કરવામાં આવે છે દિવાળીના દિવસે. તેમાં પણ દાતાઓ પોતાના ધનનો સદુપયોગ કરે છે. એમાં આજે પણ અહીંયા અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે. એમાં અમારા રાજુભાઈ બધા નામ આપ્યા, એ બધાની સેવા છે. એમાં તો એક પુણ્ય મળે છે, પરમ ગુરુને ધરાવવાના સંસ્કાર મળે છે, બધાને પ્રસાદ મળશે. એનું પણ પરિણામ આવશે. તમારા ખેતરની અંદર તમે અનાજ તો વાવો છો, પણ એમાં થોડું ખાતર નાખ્યું હોય તો કઈ લાભ કરે કે ના કરે? જાજુ નાખે તો જાજુ લાભ થાય, પણ થોડું નાખે તો લાભ કરે ને. એમ આ ખાતર છે,
તમે જે કર્મ કરો ને એનો તમને લાભ થાય, પણ આ ખાતર છે ને એને પોષણ આપવાનું કામ કરે છે. એટલે સંસ્કાર બહુ મહત્વના છે. નહીં તો આપણી પાસે સુખ સમૃદ્ધિ ને સાહેબી આવી જાય, પછી આપણી મતીઓ ફરી જાય છે, આપણા બાળકોની મતીઓ ફરી જાય છે. આજે તમને કહું કે બહુ પૈસા થઈ જાય પછી બાળકો આવારા થઈ જાય, ગમે તે ખાતા થઈ જાય, પીતા થઈ જાય. અને કુસંગથી તો બધા જ થાય છે, એટલે કુસંગથી સાવધાન રહેવાનું. પણ આપણા દેશના અમીર પરિવાર, અમીરમાં અમીર, જે વર્લ્ડમાં પણ એનો નંબર આવતો હોય એવા મુકેશભાઈ અંબાણી, એના મેં સમાચાર સાંભળ્યા કે એનો પરિવાર શાકાહારી છે. બહુ રૂપિયા હોય ને પછી આ બધા નિયમમાં રહેવું બહુ મહત્વનું છે, અઘરું હોય છે. એને ત્યાં જે રસોઈ બનાવવામાં આવે એના ઉપર ધ્યાન આપવામાં આવે છે કે આપણે શું બનાવવું, શું ખાવું. આવા પરિવારોની અંદર અત્યારે લોકો કે અમારે તો ભાઈ બધા લોકો હોય ને એટલે લેવું પડે થોડું, તો લ્યો પછી બીજું તો શું. શાકાહાર એટલે પછી એમાં બીજું કોઈ વસ્તુ ના આવે, ના ઈંડા આવે, ના શરાબ આવે. તો એના ઘરમાં જે ભોજન બને છે એમાં બહેનો ખાસ ધ્યાન આપતા હોય છે. નહીતર તો સંપત્તિ આવ્યા પછી આપણી મતિ છે ને બદલાઈ જતી હોય છે. એટલે આ સમાચાર આપણા સૌના માટે પ્રેરણારૂપ છે કે આવી હસ્તીઓ મોટી, આટલી સંપન્ન, એના પરિવાર પણ જો શાકાહારી હોય તો આપણા પરિવાર પણ શાકાહારી હોવા જોઈએ. અત્યારે સંબંધો કરવાના હોય તો સંસ્કારનું મહત્વ છે, એ આપણને બહુ મોટો લાભ થશે. અને જે દાંપત્ય જીવન છે એ પણ સંસ્કારથી જ સુખી થવાનું છે. તો આજે અહીંયા પરમ ગુને પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. મારે તો મેન વાત જે કહેવાની હતી એ જ તમને કહી દીધી છે આજે. બાકી તો સત્સંગની વાતો તો ઘણી બધી છે. નાનદાજી મહારાજ શ્રી અહીંયા અન્નકૂટ પ્રસાદ ધરાયો. આજે આપણા સૌના માટે ઉત્તમ દિવસ, પરમ ગુને પ્રસાદ ધરાવવાનો, એમના દર્શન કરવાનું. વિધિવત રીતે જ્યારે આપણે કાર્ય કરીએ, પરમ ગુની પૂજા વિધિ કરીને એમના દર્શન કરીએ, એ સમયના દર્શન આપણા માટે આશીર્વાદ રૂપ છે. નારણદાસજી મહારાજ શ્રી આમાં લખ્યું છે, એ સમયના દર્શન કરે તેની તરત ગતિ થઈ જાય. પણ પરમ ગુરુના દિવ્ય દર્શનનો અનુભવ થાય તો ખરેખર આપણી સદગતિ થઈ જાય. અહીંયા પરમ ગુરુને જ્યારે અન્નકૂટ ધરાવવાનો હોય, જો કે કેટલાય દિવસથી મંદિરની સફાઈ પણ ચાલે છે. અહીંયા મંદિરમાં પણ જે કંઈ જરૂરી હતું બનાવવાનું એ પણ બનાવ્યું છે. અને આજે બધાના બહારથી આવેલા લોકો માટે ભોજન બનાવ્યું છે, એ પણ અહીંયા આવ્યા છે બહારથી, સુરતથી બધા, એમણે લોકોએ બનાવ્યું છે. 50-60 જે લોકો બધા આવ્યા છે એમના માટે. તો સવારે વહેલા ઉઠીને આપણે પ્રભાત ફેરીમાં જે સ્મરણનો લાભ મળે, વહેલા ઉઠીને સેવા કરીએ એનો લાભ મળે, અને તમે નિવૃત્ત હો, સમય હોય તો ભગવાનનું ધ્યાન કરીને એનો લાભ આપણે લઈ, ભજન કરીને આ નવા વર્ષની શરૂઆત આપણે કરવાની છે. તો અહીંયા બધી વસ્તુઓ બનાવી ગોઠવવાનું. તમને ખબર છે અહીંયા રંજનબેન આવ્યા છે, વિશેષ બધું સંચાલન કરે છે, બધી વસ્તુઓની જાળવણી, કોઈ વસ્તુ બગડે નહીં. હવે આ બધું ધરાવ્યા પછી હમણાં છૂટું મૂકો તો બધું વેરણ છેરણ થઈ જાય. આપણે તો જેમ ઓલા ખેતરમાં ઢોર મોઢું મારે ને એમ મારી જતા રહીએ, પછી ક્યાં જોવાનું ખેતરનું. પણ અહીંયા સભ્યતાથી આપણે કામ કરવાનું છે કે દરેક વસ્તુ વિધિવત ધરાવાય. ધરાવતા પહેલા કોઈ વસ્તુ એનો એઠી ના થાય, અને ધરાવ્યા પછી પણ વિધિવત બધાના સુધી પ્રસાદ પહોંચે એવી રીતે. કારણ કે આ તો બધા આજે આપવાનો, કાલે આપવાનો, પરમ દિવસે આપવાનો. 2 બસો તો આપણી ચોથના દિવસે, ત્રીજના દિવસે આવે છે સાંજે. અહીંયા 120 માણસો રાત્રિ રોકાવાના છે, એમને પણ ભોજન તો કરાવવાનું છે, સાથે સાથે પ્રસાદ પણ આપવાનું છે.
તો આને યોગ્ય રીતે ઠેકાણે પાડવાનું કામ તો અઘરું છે, કે રાખવું બધું. અત્યારે તો કીડીઓ બહુ પાછી, કીડીઓ છે ને ગમે ત્યાંથી પહોંચી જાય ખાઈ લે, એટલે આપણે કીડીઓ નહીં થવાના. આપણને જે મળે પ્રસાદ લઈને આપણે પ્રસન્ન રહેવાનું કે આપણને એક મમરાનો દાણો પણ મળી ગયો. એટલે મને ખાવા કરતા તો ઉપવાસમાં વધારે આનંદ આવે છે. બાકી તો ખાવાની મજા તો ઘડીકની છે, ખવડાવવાની મજા જ જીવનમાં સાચી છે. તો આજે બધાને ખૂબ ધન્યવાદ આપું છું. આજે આ સેવા યજ્ઞની અંદર આ સરસ મજાની રંગોળી પણ બનાવી છે, જોઈને આપણું મન પ્રસન્ન થઈ જાય. એક સાધના છે અને એક સેવાનો ભાવ છે, સંસ્કારનો ભાવ છે. જેની પણ કલા આપી હોય એને લાભ મળતો હોય છે. તો લગભગ તમને બધાએ દર્શન તો કર્યા જ હશે, પણ મને નહીં લાગતું કે ગામમાં આવી બીજી કોઈ રંગોળી હોઈ શકે. રંગોળી બધાના ઘરે હશે, બહુ સુંદર રંગોળી છે. સત્યબલ સાહેબ છે, દીવો છે, અને આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એની અંદર દર્શનીય રંગોળી છે. જો કે તમારા ઘર સુધી મોબાઈલના માધ્યમથી તો આવશે. અને આ રંગોળી તો મારે છે ને વિડીયોમાં કામ લાગે પાછી. ગમે ત્યાં બધી વસ્તુઓ હોય એને રાખતો હોઉં છું કે જે લોકોને જોઈને આનંદ થાય. જો કે મોબાઈલ ઉપર તો બધાની બનાવેલી ઘણી બધી રંગોળીઓ હોય છે, માસ્ટર લોકોની. તો અહીંયા અંતમાં નવા વર્ષની શરૂઆત થાય છે. બધાને પરમગુરુના ખૂબ આશીર્વાદ છે. માનવ જીવન મળ્યું છે તો જેટલા લેવા એટલા આશીર્વાદ લઈ લેજો. સમય તમારા હાથમાં છે, ચાલ્યો જશે, પછી નહીં મળે. સંબંધ સાચવજો પરિવારના, અને પરમ ગુરુ સાથેનો આપણો સંબંધ મહત્વનો છે. આમાં તો થાળમાં આવ્યું હતું કે પરમ ગુરુ સાથેનો સંબંધ જ મારો સાચો છે. બીજા બધા હાગા તો કે છે રૂઠી જાય પાછા ઘડીક થાય તો એ કે અમારે હારું પ્રસાદે ના લાવ્યા, તે તારે આવું હતું ને, પણ આવે તો લેવાનો હોય. આપણે કઈ ફરિયાદ થોડી કરવાની હોય મારે હારું લાવ્યા નહીં. આપણે દક્ષિણા મોકલીએ તો આવે ને, તો એમનેમ કે અમારે હારું પ્રસાદે ના લાવ્યા. આ પડ્યો છે જાહેર, આજે આવો, મળી શકે છે. ભાગ્યમાં હોય તો મળે છે. ભગવાનને કહેવાય, ભગવાન તમે મને ક્યાં જન્મ આપ્યો, જ્યાં તારા કર્મ હતા ત્યાં આપ્યો છે તને. બધું આપણા હાથમાં સ્વતંત્ર છે. ભગવાન આપવા માટે તૈયાર છે, એમણે બધી વ્યવસ્થા કરી છે. આપણે એને લાયક બનવું પડે. સમય સંબંધ અને સેહત સાચવજો. અત્યારે બીમારીઓ બહુ આવી છે, એટલા માટે સંયમની બહુ જરૂરી છે, નિયમની બહુ જરૂર છે. સવારે વહેલા ઉઠો, જાગો, અને થોડું જરૂરી હોય ને એવા લોકો યોગ પ્રાણાયામ પણ અવશ્ય કરજો. શરીરને બહુ લાભ થશે. વગર પૈસે શરીર સ્વસ્થ રહેશે. અને બીજા નંબરે સરકાર પછી તો માંદા પડશો તો થોડી મદદ તો કરશે જ તમને. માંદા પડવું હોય તો લાભ છે, હો, સરકાર લાભ આપે છે ઓપરેશનમાં, પણ એ આપણું દર્દ નહીં લઈ શકે. આ તો ગરીબ માટે એને આ બધી યોજનાઓ કરી છે. એટલે સ્વસ્થ રહીશું એના જેવું બીજું કોઈ સુખ નથી. અને સ્વસ્થ રહ્યા પછી જ આપણે સેવા કરીએ, સ્મરણ કરીએ, તો એનાથી આપણને વિશેષ સુખ મળે છે. એનાથી આપણું જીવન સફળ થાય છે. અને ભગવત સ્મરણ ને સારા સંસ્કાર હશે તો ફરી માનવનો અવતાર મળશે. નહીં તો પછી એમને જ લોકો ગાડીઓ ફર્યા કરશે ને, તો પછી અહીં 4 વ્હીલ વાળી બધી ગાડીઓ ફરતી જ હોય છે. આ સામે બાંધેલી છે થોડી ગાડીઓ પાર્કિંગમાં, એમાં પછી જવાનું છે. એટલે ભગવત સ્મરણ કરીશું તો આવું જીવન મળશે. બાકી ખાલી હારા કપડા પહેરીને હારું હારું ખાઈને મજા કરશું તો આપણો એક દિવસ ફટાક્યો થઈ જશે. ફટાકડા ફોડીશું તો મજા આવશે, એક દિવસ આપણો ફટાક્યો થઈ જશે. સારા કપડા પહેરવાથી આપણે સુંદર નથી દેખાતા, પરંતુ સારા કર્મ કરીએ, સારી વાણી બોલીએ, સારા વિચાર ગ્રહણ કરીએ, એનાથી આપણે સુંદર બનીશું. અને આપણું જીવન સુમધુર બને એ મીઠાઈનો સંદેશ છે. તો આપણે સારું ખાઈએ, આપણા જીવનને પણ મીઠાઈ જેવું મધુર બનાવીએ. મીઠાઈ ખાઈને આપણને આનંદ આપે છે, તો આપણે પણ કોઈના માટે એવા મીઠાઈ જેવા કામ કરીએ કે કોઈના જીવનમાં જઈને આપણે એને મધુરતાનો આનંદ આપીએ. અંતમાં આજે નૂતન વર્ષની શરૂઆત થાય છે. નવા વર્ષનું કેલેન્ડર આજથી શરૂ થાય છે. હું તો બધા દિવસો સરખા માનું છું. એક દિવસનો આનંદ નથી અમારા માટે. મારા માટે તો રોજ નવું વર્ષ શરૂ થાય છે.
આજે જે દિવસ પૂરો થયો એનું આજે વર્ષ શરૂ થાય, કાલે જે પૂરો થશે એનું બીજા દિવસે શરૂ થશે. એમ આપણા જેટલા દિવસો ગયા છે એ દરેકનું એક એક વર્ષ એક એક દિવસે જ પૂરું થાય છે. અને રોજ આપણા માટે નવો દિવસ, એ નૂતન જીવનનો દિવસ છે, ભગવાનના આશીર્વાદ લેવાનો દિવસ છે. પણ આપણી સંસ્કૃતિ અનુસાર, નિયમ અનુસાર આપણે આ ઉજવણીઓ કરીએ છીએ. એનાથી જ આપણને આ બધો બોધ પાઠ મળે છે, પ્રેરણા મળે છે. તો કેલેન્ડરની સેવાઓની પણ રાજુભાઈ અમારે જાહેરાત કરી દીધી છે. તો દાતાઓને પણ ખૂબ ધન્યવાદ આપું છું, કારણ કે મારે કથા કરું છે ને બહુ લાંબુ થઈ જાય છે. એટલે મેં રાજુભાઈને કીધું તમે આટલું સંભાળો, એટલે મારે ઓછી તકલીફ પડે અને સમય પાછો બહુ થઈ જાય છે. એટલે સેવા કરતા રહેજો. કદાચ મારાથી કંઈ રહી જાય કહેવાનું, પણ ઉપરવાળા જાણે છે. કદાચ રહી ગયું હશે ને તો તમને 10% કમિશન વધારે આપશે ભગવાન. હું એવું માનું છું. જેટલું આપણું ગુપ્ત સાધના છે ને એનો લાભ વધારે હોય છે. અને આપો તમે, અમારી કહેવાની ફરજ છે. બધાને ખબર પડે, બધાને પણ સેવા કરવાની પ્રેરણા મળે એ હેતુથી. આપણે એનું કોઈ અભિમાન નહીં. ઘણા લોકો નથી કહેતા હોય છે કે અમારે કઈ જાહેરાત નથી કરવી. હમણાં 1,30,000 રૂપિયા મંદિરની અંદર આવ્યા છે. એક આપણું બાંધકામ થાય છે, એમાં વિશેષ છે. અને થોડા ઘણા અહીંયા આપણે પ્રસાદીમાં, અને બાળકોને પણ થોડી પ્રસાદી આપણે મહિનામાં એકવાર કરાવવાનું આયોજન ચાલે છે, કે જે બાળકોને સંસ્કાર મળે, ભોજન મળે. દર મહિને એકવાર આપણે બાળકોને ભોજન કરાવીએ. અને ગરીબ બાળકો છે, સરકારી શાળાના બાળકોને આપણે પ્રાઇવેટ વાળા નહીં જમાડવાના, કારણ કે એ તો બધા ખાઈ ખાઈને બહુ તગડા થઈ ગયા છે. મેં જોયા સરકારી શાળાના કોઈ છોકરાને ઓવરવેટ નથી, વજન વધારે નથી. કોઈ એક છોકરો જોવા ના મળે. અને પ્રાઇવેટમાં જાઓ તો અડધા જોવા મળશે, કારણ કે 4 ટાઈમ ખાવાનું મળે, 5 ટાઈમ ખાવાનું મળે. શા માટે પછી પાતળા રહે? એટલે એવા ગરીબ બાળકોને આપણે જમાડવાના છે. ખાસ સંસ્કાર આપવા માટે અહીં સુધી લાવીએ, અને અહીંયા સેવાનો પણ બધાને લાભ મળે. તમારા બાળકોને સારા સંસ્કાર મળે સેવાથી. તો એટલા માટે એની અંદર પણ જે બધા દાતાઓ સહયોગ આપે છે, બધાને આખા વર્ષ દરમિયાન બહુ દાતાઓએ સહયોગ આપ્યો, જે પ્રવૃત્તિ ચાલે છે. હવે મારા માટે વાત કરું તો પરમ ગુના ક્ષણમાં બસ એટલી પ્રાર્થના છે કે મનની અંદર રહેલી જે કામનાઓ છે, ક્રોધ છે, મોહ છે, અહંકાર છે, ઈર્ષા છે, એ કચરો આપણા મનમાંથી દૂર થાય. ઈચ્છાઓની નિવૃત્તિ થાય, મહત્વાકાંક્ષાઓ. અને બસ એક ઈચ્છા અત્યારે તો પ્રબળ છે કે પરમ ગુરુનું મંદિર એક બનાવીએ છે ને એ જલ્દી પૂરું થઈ જાય. એટલે તમારા બધાના સાથ અને સહકારની ખાસ જરૂર છે. એટલે બધાએ આપ્યો છે, અને બીજા પણ બધા બાકી છે. એ બધા તૈયારીમાં રહેજો. ખોટા ખર્ચામાંથી બચાવીને તમે અમને આપજો. તમારી જરૂરિયાત હોય એમાં તમે ચોક્કસ વાપરજો. અને તમારી પાસે જરૂરિયાત પૂરતું ન હોય ને ખૂટતું હોય ત્યારે અમે પણ મદદ કરીશું. જેની પાસે વધારે છે એની પાસેથી લેવાનું છે, અને ખૂટે છે એને આપણે મદદરૂપ પણ થઈએ છીએ. એટલે મહત્વાકાંક્ષાઓ છૂટી, કામનાઓ, ક્રોધ, કંઈ પણ આપણે કામ કરીએ છીએ તો આવે જ છે. ઘણી વાર બહુ પસ્તાવો થાય છે કર્યા પછી, પણ એક સ્વભાવ બની જતો હોય છે ગુસ્સો કરવાનો. ઈચ્છાઓ પણ સ્વાભાવિક હોય છે, કામનાઓ જે આપણને ભગવાનના સ્મરણની અંદર બાધારૂપ બનતી હોય છે. લોભ પણ હોય છે, મોહ પણ હોય છે, અને અભિમાન છેલ્લું આપણને દરેક પ્રવૃત્તિનું અવરોધરૂપ થતું હોય છે. બસ પરમ ગુના શર્મા એટલી પ્રાર્થના છે કે આ વિષય વિકારોમાંથી અમારું મન નિર્મળ બને, કારણ કે આપણી જાતે તો કશું થશે નહીં, પરંતુ એની કૃપાથી જ આ વસ્તુ બનશે. આ પ્રવૃત્તિઓ થાય છે એમાંથી આપણે કંઈક લાભ લઈ એની અંદર જોડાય. ગામની અંદર જે પ્રવૃત્તિઓ ચાલે છે, ગુરુકથા છે, ભજન કીર્તન છે, ધૂન છે, તો અવશ્ય લાભ લેતા રહેજો. હું તો કહું ભાઈઓ બહેનો બધાએ લાભ લેવો જોઈએ. આ સમય ગયો પછી આવશે નહીં.
આજે તો આપણે લાભ લીધો છે, દર પૂર્ણિમાએ પણ બધા લાભ લે છે, સેવાઓ આપે છે, બધાને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ છે. તમે બધા પરિવાર સાથે સ્વસ્થ રહો, સુખી રહો, પ્રસન્ન રહો, ભગવત સ્મરણ કરી અને તમારા જીવનને સફળ કરો, એ જ પરમ ગુરુના શરણમાં પ્રાર્થના સાથે અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્કેવલ સાહેબ.
करुणासागर महाराज विराज कैवाल धर्म दुरंतारा निगाही रखो मेहरबान श्रीमद करुणासागर महाराज की जय कैवल धाम की जय श्री अविचल दास जी महाराज की जय श्री धर्म प्रियदास जी महाराज की जय पवंदो गुरु च आज श्री स्वराज गणेश करता की कृष्ण स्वामी महाराज की परम गुरु श्रीमद करुणासागर महाराज की नारायणदास जी महाराज की देवदास जी महाराज की भगवानदास जी महाराज की प्रयागदास जी महाराज की सिद्धदास जी महाराज की देवचंदास जी महाराज की धर्मप्रियदास जी महाराज की संतन की देवन की ज्ञान संप्रदाय की कनिसाक्षपुरी की केवलधाम की कायम पंथ की मणि की बंधुनी की मुक्त द्वार की कर्म क्षेत्र की शरण शाखा की अखाड़ा की सेवक गादी की बाल तिलक की शकराव्यों की के माता पिता की के बाल गोपाल की गुरु गोविंद की कनिसाक्षपुरी की केवलधाम